ધન્યવાદ ધન્યવાદ. પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેકને સલામ. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા. પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ સાંભળવા જોઈએ, રોજ અધ્યયન કરવું જોઈએ. માણસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે. આપણે સવારના ઉઠીએ તો પ્રભુના વચનને આપણે લઈને બેસવું જોઈએ, પ્રભુના વચનને સાંભળવા જોઈએ. સેવકોએ જે વાત આ બધી લખી છે, આપણને બાઇબલ આપણી પાસે ઈશ્વરે એટલા માટે આપેલું છે કે આપણે પ્રભુને વધુ જાણીએ, ઓળખીએ, આપણા જીવનના સમસ્યાઓ પણ હલ પણ થાય. આમેન. રોમન પત્ર 1 અધ્યાય તેની 24મી કલમ વાંચીએ. માટે દેવે તેઓને તેઓના અંતકરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા. દેવે માણસોને એમના જીવન જેમ જીવે છે એ પ્રમાણે સોંપી દીધા. એમના દુર્વાસના પ્રમાણે, એમના અંતકરણોની દુર્વાસના અંતઃકરણની જે પ્રેરણા છે, એમને જે મનમાં ઈચ્છા થઈ એ પ્રમાણે કરવા દેવા માટે પ્રભુએ માણસોને છોડી દીધા અથવા તજી દીધા અથવા તો સોંપી દીધા કે તેઓ માહે માહે પોતાના શરીરોને ભ્રષ્ટ કે કરે, જેથી તેઓ અંત લાવી જાય, એમનું જીવન સમાપ્ત થાય. તો પ્રભુએ છોડી દીધા. એના વિશે આપણે થોડું આ પાઉલ શું કહેવા માંગે છે એના વિશે અભ્યાસ કરીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે, આજના દિવસ માટે, આજના વચનો માટે આભાર માનીએ છીએ. પ્રભુ, જે તમારા સેવકે વાત લખી એના વિશે અમે વિચારવા માંગીએ છીએ. તમારા સેવકે જે વાત તમારા તરફથી શોધી કાઢી, અમે એનું મનન કરવા માંગીએ છીએ. અમને સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો અને તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. પિતા, દરેક જોડેલા મારા ભાઈ બહેનો જે આત્મામાં, વિશ્વાસમાં, સંગતમાં જોડેલા છે, દૂર છે, પાસે છે, એ દરેકને પ્રભુ કૃપા આપો, પવિત્ર આત્મા મદદ કરો. પિતા, સતતા આપો અને તમારી દરેકને સતતા, તમારી સમજણ દરેકને પ્રાપ્ત થાય, મદદ કરો. આ વાતો મારફતે અમારી સાથે વાત કરો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. રોમન પત્ર 1 અધ્યાય 24મી કલમ જેમ પાઉલ કહે છે કે દેવે મનુષ્યને, જે મનુષ્ય પોતાની કલ્પના પ્રમાણે ચાલવા માંગતા હતા, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા માંગતા હતા, પોતાના વિકાર પ્રમાણે ચાલવા માંગતા હતા, પોતાની પ્રેરણા પ્રમાણે ચાલવા માંગતા હતા, પોતાની ઈચ્છા પૂરી કરવા જીવવા માંગતા હતા, એમને પ્રભુએ છોડી દીધા. અહીંયા લખ્યું છે તેમની જે ઈચ્છાઓ છે અથવા તેમની જે વાસનાઓ છે અથવા તો તેમની જે પ્રેરક બુદ્ધિ છે, જે કરવા માંગે છે એ કરવા માટે તજી દીધા, છોડી દીધા અને સ્વાધીન કર્યા. નાશ થવો હોય તો નાશ થાય. જેમ ઘણી વાર આપણે સાંભળ્યું છે કે જે બાળકો કાબુમાં નથી રહેતા અથવા મા બાપને આધીન નથી રહેતા તો મા બાપ કંટાળીને છોડી દે છે અને પછી કહે છે અમે નથી ઓળખતા, અમે તેને ઘરની બહાર કાઢી મૂક્યો છે, એને જેવું જીવવું એવું જીવે, એના સાથે અમારો કોઈ લાગ ભાગ નથી, અમે એને છોડી દીધો છે, એના હાલ પર છોડી દીધો છે. તો દેવે પણ મનુષ્યને, જે લોકો પોતાના ઈચ્છા કરવા માંગે છે, જે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા માંગે છે, એમને પ્રભુએ એમના હાલ પર છોડી દીધા. 24મી કલમ. માટે દેવે તેઓને તેઓના અંતકરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા. એમને સોંપી દીધા. તમારે પોતાને ભ્રષ્ટ થવું છે, તમારે અશુદ્ધ થવું છે, તમારે જેવું જીવવું છે એવું જીવો, મને કોઈ પડી નથી. અને તમારે મરવું હોય તો મરો, મને કોઈ લેવા દેવા નથી. જો આપણે વાંચીએ 24મી કલમ આગળ, કે તેઓ માહો માહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે, તેઓ પોતે જ ભ્રષ્ટ થઈ જાય. અને કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. કેમ પ્રભુએ તજી દીધા? કેમ કે તેઓએ દેવના સત્યને છોડી દીધું અથવા દેવની વાતને સાંભળવાની ઈચ્છા ન રાખી. માટે જ્યારે કોઈ તમારી વાત નથી માનતું તો તમે કહો છો તો તું તારા માર્ગે, તું તારું જાણે, તે કુંવાડી મારી છે, તારે જે કરવું એ કર અને એનો જવાબદાર તું. તું પરણી છે, તું પરણ્યો છે, તારી ઈચ્છા હતી તો તું ભોગવ.
એમ મનુષ્ય કહેતા હોય છે. એમ દેવે મનુષ્ય જે સત્ય નથી ઈચ્છતા કે નથી પ્રમાણે ચાલવા માંગતા, દેવની આજ્ઞા નથી પાળવા માંગતા, દેવની વાત નથી સાંભળવા માંગતા, તેઓને આખી દુનિયામાં જે લોકો સત્યને અંગીકાર નથી કરતા તે દરેકને દેવે છોડી દીધા તેમના હાલ પર, કે જેથી તેઓ માહોમાહે પોતાના જીવનને અશુદ્ધ કરે અને ન્યાય કાળે તેઓ જ્યારે ઉભા રહે તો એ અશુદ્ધ લોકો પોતે જ કે અમે તો લાયક છે, નરકને લાયક છે. 26મી કલમ. તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે કેમ પ્રભુએ તજી દીધા? તો કે સત્ય ન સ્વીકાર્યું. કેમ પ્રભુએ તેઓને છોડી દીધા? કેમ કે તેઓ પોતાની પ્રેરણા પ્રમાણે જીવવા માંગતા હતા. કેમ તેઓને તજી દીધા? કેમ કે તેઓએ સ્વાભાવિક વ્યવહાર એટલે મનુષ્ય માણસની સાથે કુદરતની વિરુદ્ધ કામ કરવાની અને સ્ત્રીની સાથે કુદરતની વિરુદ્ધ જીવન જીવવાની ઈચ્છા ધરાવી માટે દેવે તેઓને એમના હાલ પર છોડી દીધા. 26મી કલમ. તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. એમના જ જે વિકાર મનમાં થાય છે, અધો વિકાર, અધમ મનોવિકાર, અધમ એટલે ખરાબ, જે મનમાં વિકાર નીકળ્યો છે એને સ્વાધીન કરી દીધા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર તજીને પોતાની દુર્વાસનાઓથી પરસ્પર બળવા લાગ્યા. એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાના શરીરે ભોગવ્યું. તો પ્રભુએ છોડી દીધા અને જેવું તેમને જીવવું હોય એવું જીવવા દીધા. કેમ? તો અહીંયા પાઉલ કહે છે કેમ કે તેઓએ દેવનું સત્ય મનમાં રાખ્યું નહીં. કેમ છોડી દીધા? કેમ કે તેઓ પોતાના દેહના વિકાર પ્રમાણે જીવવા માંગતા હતા. કેમ છોડી દીધા? કેમ કે વ્યવહારિક જે કુદરતી જીવન છે, જીવનશૈલી છે, એને તજી દીધું અને એટલા માટે પ્રભુએ પણ તજી દીધા. ઈશ્વર મનુષ્યને છોડી શકે છે, તજી શકે છે અને માણસને જેવું જીવવું હોય એવું જીવવા દે છે. પ્રભુ કશું જ નથી કરી શકતા અને નથી કરવા માંગતા અને નથી કરતા. જો બાઇબલમાં વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા ચમત્કાર ન કર્યા. કેમ ન કર્યા? કેમ કે પ્રભુને ખબર પડી કે તેઓ વિશ્વાસ નથી કરવાના. તેઓના અવિશ્વાસના લીધે એટલે પ્રભુને ખબર પડી કે માણસને આગળ હું ચમત્કાર કરીશ તો પણ તેઓ નહીં માને અને અવિશ્વાસના કારણે પ્રભુએ ઘણા ચમત્કાર ન કર્યા. પ્રભુ કરી શકતો હતો પણ એને પોતે ન કર્યા એમ બાઇબલ કહે છે. ગીત શાસ્ત્ર 81 અધ્યાય 12મી કલમ વાંચો તો અહીંયા પાઉલ જે રોમન પત્ર 24માં વાપરે છે કે દેવે મનુષ્યને પોતાની ઈચ્છા પ્રમાણે કરવા દીધું. તો પાઉલ કઈથી આવું જ્ઞાન મેળવે છે? તો દાઉદ ગીત શાસ્ત્રમાં કહે છે માટે મેં તેઓને તેમના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા. તો દેવે મનુષ્યને એમની હઠ પ્રમાણે ચાલવા દીધા. ઘણી વાર લોકો હઠ કરે છે, હું તો નહીં જ જાઉં, હું તો નહીં જ બેસું, હું તો નહીં જ આવું, હું તો આ જ કરીશ. હઠ. તો જે લોકો હઠ કરે છે, હું તો આમ જ કરીશ, એ હઠ જે કોઈ કરે છે એને પ્રભુ તોડતા નથી, એના પ્રમાણે જીવવા દે છે અને કે તેઓ પોતાના મનસુબા પ્રમાણે વર્તે. એમને એમના મનસુબા પ્રમાણે વર્તવા દેવા પ્રભુ એમને છોડી દે છે. મેં તેમના મન પ્રમાણે ચાલવા દીધા. પ્રભુ કહે છે હોશિયા 4 અધ્યાય 12મી કલમ, મારા લોકો પોતાના વૃક્ષના ઠૂઠાની સલાહ પૂછે છે. મારા લોકો ઝાડ પાસે જાય છે અને પેલું સુકાયેલું ઝાડ જે હોય છે એ ઠૂઠા હોય છે એને પૂછે છે મારા ભગવાન હું શું કરું? તો ઝાડની આગળ જે ઠૂઠો છે અથવા જે સુકાઈ જાય છે, ડાળીઓ સુકાઈ જાય છે, એને પૂછવા જાય છે સલાહ, એને પૂછે છે. માટે દેવને ઘણો ગુસ્સો આવે છે. શું લખેલું છે? મારા લોકો પોતાના વૃક્ષના ઠૂઠાની સલાહ પૂછે છે ને તેમના જોશની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે. કેમ કે વ્યભિચારી હૃદયે તેમને અવળે માર્ગે દોર્યા છે
ને પોતાના દેવને તજીને તેઓ વંઠી ગયા છે. તેઓ દેવને તજી દીધા માટે તેઓ વંઠી ગયા છે. તો જે લોકો હર્ટ કરે છે અથવા તો જે લોકો બહુ જ આડા ફાટે છે તો પ્રભુ એમને તજી દે છે. બીજો થેસલોનિકી 2 અધ્યાય 11મી કલમ. એક સમય આવશે જ્યારે પ્રભુ જેમ ભવિષ્યવાણી કરે કે હું આવીશ, પણ એ પહેલા જે પાપનો માણસ, વિનાશનો પુત્ર, એ ખ્રિસ્ત વિરોધી જે પોતાને દેવ હોવાનો દાવો કરવા બેસવાનો છે એક સમયે, એ સમયો શું થશે? એ સમયમાં લોકો શૈતાનને માનવા લાગશે. કેમ માનવા લાગશે? કેમ કે હાલમાં સુવાર્તા જે છે એનો તેઓ અંગીકાર નથી કર્યો, માટે એક સમય આવશે કે પ્રભુ તેમને છોડી દેશે. 11મી કલમ, બીજો થેસલોનિકી 2 અધ્યાય 11મી કલમ. જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં, સત્ય પર વિશ્વાસ નહીં કર્યો પણ અધર્મમાં આનંદ માન્યો, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે દેવ તેમને દોષિત ઠરાવવા માટે, તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે તો છે. દેવ પોતે છોડી દે છે. દેવ પોતે મનુષ્યને ભ્રમણામાં નાખે છે. ભ્રમણા એટલે એમને એવું જ લાગે છે હું સાચો ને તું ખોટો, હું સાચો ને બધા ખોટા. તો જે ભ્રમણા છે એમાં લોકોને પ્રભુ પોતે નાખે છે અને મનુષ્યને લાગે છે મારો માર્ગ ખરો છે, મારો માર્ગ અદલ છે, મને જે દેખાય છે એ સાચું છે, હું જે સમજુ છું એ બરાબર છે. તો માણસ ઈશ્વરથી દૂર જાય છે અને બ્રહ્મા હોય છે અને એને લાગે છે હું સાચો છું. તો દેવ મનુષ્યને ભ્રમિત કરે છે, દેવ મનુષ્યને ભ્રમણામાં નાખે છે કે જેથી એને જે ફેંસલો લીધો છે, માણસે જે ફેંસલો લીધો છે, માણસે જે પોતાએ યોજના કરી છે એમાં એને ચાલવા દે. જો એનો ભ્રમ તૂટી જાય તો માણસ પોતાની ઈચ્છા પૂરી નથી કરતું અને એટલા માટે પ્રભુ એમને ચાલવા દેવા માટે ભ્રમિત કરે છે, ભ્રમણામાં નાખે છે. અને એમને કેમ કે તેઓએ વિશ્વાસ ન કર્યો, સત્યનો અંગીકાર ન કર્યો, જૂઠને માન્યું, માટે દેવ તેમને છોડી દે છે. તો જ્યારે કોઈ સત્ય નથી માનતા અથવા તો સત્યનો ઇનકાર કરે છે અને વિરોધ કરે છે તો દેવ તેમને છોડી દે છે. અને માણસ જ્યારે છૂટી જાય છે, ઈશ્વરથી દૂર થાય છે, તો માણસ ભ્રમિત થઈ જાય છે અને આખું જીવન એ ભ્રમમાં રહે છે. એને લાગે છે બરાબર જીવું છું, એવું એને લાગ્યા જ કરે છે. લુકની સુવાર્તા 21મો અધ્યાય 35મી કલમ. એક સમય આવવાનો છે આખી દુનિયા એ જાળમાં ફસાઈ જવાની છે. માયાજાળ એમ કહેવામાં આવે છે. સાંભળ્યું હશે શબ્દ? બોલો માયાજાળ. એક ગીત વાગતું હતું કે તું કંગાલો को माया देता है. મેં કીધું એવું માયાજાલ મેં ફસાતા હૈ, તો માયા આપે છે. લુકની સુવાર્તા 21મો અધ્યાય 35મી કલમ. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. એક દિવસ આવશે આખી પૃથ્વી, એક પણ નહીં બચે, આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. તો આખી પૃથ્વી પર એક એવો દિવસ આવવાનો છે, ઝાડ જેવો દિવસ, ફસાઈ દેવા વાળો દિવસ, એઝ અ સ્નેર. શું છે આપણામાં? 35મી કલમ. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. કેવો આવવાનો છે? ફાંદા જેવો. 34મી કલમ. તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ફાંદાની પેઠે. ફાંદો એટલે ખાલી ગાંઠ નહીં, પણ જેટલા દૂર જાઓ એટલું દબાય, જેટલા બી ખેંચો એટલી ગાંઠ વાગે. તો ફાંદાનો દિવસ આવવાનો છે અને બધા ફાંદામાં એવા ફસાશે કે એમને લાગશે અમે સાચા છે. પ્રકટીકરણ 17મો અધ્યાય 13મી કલમમાં લખ્યું છે, આજે જ સાંભળ્યું કે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી ના વિશે, કે ઇઝરાયલના લોકો મસીહાની રાહ જોવે છે અને એમનો જે મસીહા છે ઈસુ ખ્રિસ્ત નહીં, એમનો જે મસીહા, એમના ધારણા પ્રમાણેનો મસીહા, એમના કલ્પના પ્રમાણેનો મસીહા, એમને જે બાઇબલ, એમની પાસે જે સત્ય, એમની પાસે જે જ્ઞાન, એમની જે પ્રગટ થયેલું, એમને જે બધું થાય છે એ પ્રમાણેનું ચિત્ર
એમને જે મળ્યું છે ખ્રિસ્તનું મસીહનું એવું ચિત્રવાળો એક આવવાનો છે અને લોકો એ માયા જાળમાં ફસાઈ જવાના છે અને એને માની પણ લેશે. પ્રકટીકરણ 17 કલમ. તેઓ એક વિચારના છે અને તેઓ એક વિચાર ના થાય અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર શ્વાપદને સોંપી દે છે. સોંપી દેશે. તો એક સમય આવશે તેઓ એક વિચારણા થઈ જશે. એમને લાગશે હું સાચો છું. બીજાને પૂછશે તું, બોલે હા તમે એકદમ સાચા છો. અને ત્રીજાને પૂછશે તારું શું કહેવું છે, બરાબર છે ને? તો કે હા બરાબર છે. બધા માયાજાળમાં ફસાયા હશે અને બધા જ એમાં એક આત્માના એક મનના થઈ જશે. અને કોઈ કદાચ સેવક હશે તો કહેશે તું બોલ, તો કહેશે ખોટા છો. આ 50 જણા ક્યાં છે, 400 જણા ક્યાં છે સાચું સાચું સાચું, હું સાચો છું, અને તું ક્યાં છે હું ખોટો છું. પણ અહીંયા એક દિવસ આવવાનો છે કે બધા જ એક મનના થઈ જશે. પ્રભુ બધાને તજી દેશે, છોડી દેશે અને લોકો ફાંદામાં ફસાશે. યર્મિયા 50 કલમ. હે બાબિલ, મેં તારે સારું ફાંદો માંડ્યો છે. પ્રભુ કહે છે બાબિલ, તે મારા લોકોને ફસાયા, લઈ ગયો, પણ મારા લોકો લાયક હતા, પણ હું તને ફાંદામાં ફસાવીશ. તું સપડાયો છે ને તું તે જાણતો ન હતો, તું હાથ આવ્યો ને તું પકડાયો પણ છે, કેમ કે યહોવાની સાથે બાથ ભીડી છે. જે વ્યક્તિ યહોવાની વિરુદ્ધ જાય છે, જે લોકો યહોવા પ્રભુની વિરુદ્ધ બોલે છે, જે લોકો પ્રભુ યહોવાને તજી દે છે, એના વચન નથી સાંભળતા, તે દરેક ઉપર દરેકને પ્રભુ ફસાવે છે. ફસાવે છે એટલે એ મનુષ્ય જે છે, જે યહોવા પ્રભુને નથી માનતા, ઈસુ ખ્રિસ્ત નથી માનતા, એમને પ્રભુ એવા ફસાવે છે કે તેઓના જીવનમાં ફાંદો આવી જાય છે. એમને પહેલા બહુ સરસ લાગે છે, ખરું લાગે છે, સત્ય લાગે છે, અને આખરે તેઓ ભ્રમિત એટલા હદે થઈ જાય છે કે તેમને ખબર નથી પડતી કે અમારી સાથે ઈશ્વર નથી, અમારી સાથે તો શૈતાન છે. એવી એમની આંખ એક સમય ખુલે છે. જેને એવું માને છે કે અમારી સાથે સરસ્તીમાન છે, અમારી સાથે ઈશ્વર છે, ઈશ્વર અમારી સાથે છે, અમારા પડખે છે, એવું એમને જે લાગ કરે છે, પણ એવા ફસાય છે. એમની આંખ એક સમય ખુલે છે અને ખબર પડે છે અમારી સાથે જે છે એ તો શૈતાન છે. પ્રકટીકરણ 17 કલમ વાંચીએ. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે, એક વિચાર ના થાય અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે, એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. દેવ પોતે એવું જ કરવાનો છે. તમે શૈતાનને માનો એવું કરશે, તમે ખ્રિસ્ત વિરોધીને માનવા બી લાગી જાઓ એવું તમને થશે, અને તમે પણ શૈતાનને સોંપાઈ જશો એવું થઈ શકે છે. એટલા હદનું જ્યારે પ્રભુને મનુષ્ય છોડી દે છે અથવા તો મનુષ્ય પ્રભુને તજી દે છે, ત્યારે પ્રભુ પણ એ લોકોને એવા સ્વાધીન કરે છે કે માણસ એક વિચારના થઈ જાય છે, માણસો ભ્રમિત થઈ જાય છે, અને માણસો એ એક વિચારના થઈને તેઓ શૈતાનને સોંપાઈ જવાના છે. એટલે છે તેઓના મનમાં પ્રભુ એવી પ્રેરણા આપશે કે તેઓ શૈતાનને પોતાનું રાજ્ય સોંપી દે. 17મી કલમમાં કહે છે દેવ મનમાં મૂકશે કે તમે શૈતાનને પોતાનું રાજ્ય સોંપી દો. લોકો શૈતાનની આગળ નમશે. કોણ કરાવશે? દેવ કરાવશે. કેમ કરાવશે? કેમ કે મનુષ્યોએ દેવના સત્યને સ્વીકાર્યું નહીં. મનુષ્યોએ દેવના સત્ય પર વિશ્વાસ ન કર્યો. કેમ પ્રભુ સોંપી દેશે? કેમ કે મનુષ્ય પોતાના મનના વિકાર પ્રમાણે ચાલવા લાગ્યા. તો દેવ પણ છોડી દેશે અને મનુષ્ય પોતે ફસાતો શૈતાનને પોતાનો બાપ માની લેશે, અને ખબર બી નહીં પડે હું જુઠ્ઠી સુવાર્તામાં, હું ખોટા માર્ગમાં જતો રહો. એટલે પ્રભુના વચનને નમ્રતાથી ગ્રહણ કરવા જરૂરના છે. સત્યને સ્વીકારવું જરૂરનું છે. સત્ય પવિત્ર આત્મા દ્વારા મળે છે અને કૃપામાં મળે છે. પ્રભુની કૃપા આપણે રોજ માગવી જોઈએ. આમેન. દાનિયેલનું પુસ્તક 11 કલમમાં જો એ બંને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે. દેવ એવું કામ કરશે કે
મનુષ્ય એ આ ઉપદ્રવ કરનારને પોતાના જીવનો સોંપી દેશે. અને આ જે બે રાજાઓ છે એક મેજ પર બેસીને તેઓ જૂઠું બોલશે, તેઓ મેજ પર બેસશે અને જુઠ્ઠું બોલવા લાગશે, પણ તેમાં તેઓ ફાવશે નહીં, પણ તેઓ ફાવશે નહીં. કેમ કે તેનો અંત ઠરાવેલે સમયે જ આવશે. તો પ્રભુ કહે છે કે તેમને શત્રુઓને, દુષ્ટાત્માઓને, શૈતાનને એવું લાગશે, સ્વાપદને એવું લાગશે, જુઠ્ઠા નબીને એવું લાગશે કે અમે ફતેહ પામી રહ્યા છે, જય પામી રહ્યા છે. જુઠ્ઠી વાતો તેઓ એકબીજા સાથે એ લોકો ભેગા થઈને દુનિયાનો કેવી હલ કરવી એ માટે મંત્રણા કરશે, પણ તેઓ સક્સેસ નહીં થાય, તેઓ સફળ નહીં થાય અને તેમના જે વિચારો, મનસૂબા છે એ બધા નિષ્ફળ થશે. ત્યારે તેમની આંખ ખુલી જશે કે અમને ફસાવવામાં આવ્યા છે અને લોકો અમારી આગળ નમ્યા છે. આ બધું બેવકૂફ બનાવવામાં આવેલા છે. એઝરા 5મો અધ્યાય 12મી કલમ. જ્યારે કોઈ વ્યક્તિ દેવનો ઇનકાર કરે છે, પણ અમારા પિતૃઓએ આકાશના દેવને કોપાયમાન કર્યાથી અમારા પિતૃઓએ આકાશના દેવને કોપાયમાન કર્યો એવી પ્રાર્થના કરે છે, તેણે બાબેલના રાજા અને એટલા માટે અમારા દેવે બાબિલના રાજાના હાથમાં, નબુકદનેસ્સરના હાથમાં તેઓને સોંપ્યા. સોંપી દીધા. તો જે વ્યક્તિઓ દેવનો વિરોધ કરે છે, દેવને ગુસ્સો અપાવે છે, ક્રોધિત કરે છે, તો દેવ મનુષ્યને, શત્રુને સોંપી દે છે અને શત્રુ જેવા બી હાલ કરવા હોય એવા કરે છે. તો દેવ એ તમારા મનના વિકાર પ્રમાણે તમને સોંપી દે છે, અથવા તો દેવને ગુસ્સો આવે તો તમારા શત્રુ જે છે એને સોંપી દે છે. હઝીકેલ 39મો અધ્યાય તેની 23મી કલમ. વળી બધી પ્રજાઓ જાણશે કે વળી બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયેલ લોકો તેમના દુરાચારને લીધે બંદીવાસમાં ગયા. ઇઝરાયલને ખબર પડશે અમે બાબિલમાં કેમ ગયા, અમે મિસરમાં કેમ ગયા, અમે આ ફલાણા રાજાના શિકાર કેમ થયા. તો અહીંયા પ્રભુ કહે છે કે તેઓ જાણશે કે અમે કેમ બંદીખાનામાં ગયા. 23મી કલમ. ઇઝરાયેલ લોકો તેમના દુરાચારને લીધે બંદીવાસમાં ગયા. તેઓએ મારો અપરાધ કર્યો ને મેં પોતાનું મુખ તેઓથી અવળું ફેરવ્યું, તેથી મેં તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપ્યા. તો મનુષ્ય જ્યારે પ્રભુને જીવન સોંપે છે, પ્રભુના હાથમાં રહેવું સારું છે, પણ પ્રભુના વિરોધ કરે છે, પ્રભુનો હાથ છોડી દે છે, અથવા તો પ્રભુને ગમે તેવું વર્તન કરીને પ્રભુથી ભાગી જાય છે, પ્રભુને છોડે છે ને પ્રભુ છોડે છે, ત્યારે તમે કદાચ શત્રુના હાથમાં જાઓ છો. તો અહીંયા પ્રભુ કહે છે કે હઝીકેલ કે ઇઝરાયલ લોકોને ખબર પડશે બાબિલમાં કેમ ગયા છો. અમારા દુરાચાર, અમારા પિતૃઓના ઈશ્વરને કોપાયમાન કરવાના લીધે અમે શત્રુના હાથમાં અને તલવારમાં અમે મર્યા છે. તો પ્રભુ જ્યારે છોડી દે છે તો માણસનો નાશ થાય છે. માણસ ધીરે ધીરે પોતાના જે ઈચ્છાઓ ને પૂરી કરવા માટે દેવને છોડી દે છે, તો પોતાની ઈચ્છા પૂરી કરતા કરતા એમાં ફાંદામાં ફસાઈને પોતે જ ખબર પડી જાય છે કે હું ખોટો નીકળ્યો અથવા ખોટો ગયો અને નાશ થાય છે. અથવા તો દેવ શત્રુને સોંપી દે છે અને શત્રુ માણસને નાશ કરે છે. પહેલો રાજા 22મો અધ્યાય 17 થી 29 કલમ જો વાંચો તો ત્યાં ઇઝરાયલના રાજા યુદ્ધ કરવા માંગતો હતો અને એને યોસાફાટ રાજા ભેગા થયા કે આપણે યુદ્ધ કરવા જઈએ. ત્યારે સેવકોને બોલાવવામાં આવે છે, પ્રબોધકોને બોલાવવામાં આવે છે. પ્રબોધકો કહો અમે યુદ્ધ કરવા જઈએ કે ના જઈએ. ત્યારે 400 પ્રબોધક કહે છે હા રાજા જાઓ, હા રાજા જાઓ. ત્યારે મીખા પ્રબોધક આવે છે અને કહે છે રાજા મેં જોયું, તમારા વગર પ્રજાને મેં જોઈ, કોઈ પાળક નતો એવા ઘેટા જોયા, અને હું તમને કહું તમે મરી જશો. તમે જો યુદ્ધ કરવા જશો તો આ ઘેટા જે છે તમારા ઇઝરાયલના રાજા, તમે મરી જશો અને આ ઘેટા પાળક વગરના થઈ જશે, તમે ના જશો રાજા. 17મી કલમ. તેણે કહ્યું કે મેં સર્વ ઇઝરાયલને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું કે એમનો કોઈ ધણી નથી, તેઓ પ્રત્યેક પોતપોતાની ઘેર શાંતિએ પાછા જાય. તો હવે પાળક નથી એવું મેં જોયું. એટલે રાજાની પાસે આ મીખા પ્રબોધક આવીને કહે છે રાજા તમે જશો તો મરી જશો. ત્યારે આ રાજા ગુસ્સે થાય છે અને કહે છે
આ 400 પ્રબોધકો બોલ્યા કે રાજા જીવો, જીતો, જાઓ, યુદ્ધ કરો, જય પામો, ફતેહ પામો, યહોશાફાટ દેવ તમારી સાથે છે, જાઓ, લડો. અને એક પ્રબોધકે કીધું આ બધામાં જુઠ્ઠો આત્મા આવ્યો છે અને તમને ભ્રમિત કરે છે, અને ઈશ્વર તમને ફસાવા માંગે છે, અને ઈશ્વર તમારો જીવ લેવા માંગે છે, કેમ કે તમે યહોવા દેવને તજી દીધા છે. 18મી કલમ. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું આ ભવિષ્ય મીખા કહેશે? મારા માટે સારું નહીં બોલે, માઠું બોલશે. મેં નતું કહું અને કેમ બોલાયો તે? 19મી કલમ. અને તેણે કહ્યું કે એ માટે તું યહોવાની વાત સાંભળ. મેં યહોવાને તેના રાજ્યાસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઉભેલું જોયું. ઓ રાજા આહાબ, રાજા સાંભળો, ઇઝરાયલના રાજા, મેં ટોળું જોયું આકાશમાં, અને આ બધા જે 400 પ્રબોધક તમારી આગળ અહીંયા મહેલમાં ઊભા છે, મેં શું જોયું? મેં આકાશમાં એક સભા જોઈ, અને યહોવા દેવની સાથે બધા જ ભેગા થયા હતા, બધા દૂતો ભેગા થયા હતા, અને દૂતોમાં એક આત્મા આવ્યો, અને આ દેવે કીધું મને આ રાજાને મારવો છે. આ રાજા જે છે, આહાબ રાજા છે, એને મારે વિંધવો છે, કેમ કે તેને હવે હું ફસાવા માંગુ છું. કોણ જશે? અને એક આત્મા આવ્યો. મીખાએ કીધું મેં જોયું, એક આત્મા આવ્યો અને કીધું હું જુઠ્ઠું બોલીશ, હું આ બધા 400 પ્રબોધકોમાં ઘૂસી જઈશ અને બધાને જુઠ્ઠું બોલાવીશ અને રાજાને ઉશ્કેરીશ. રાજા જાઓ, રાજા ફતેહ મેળવો, જાઓ યુદ્ધમાં જાઓ, રાજા યુદ્ધમાં જાઓ, રોકાઈ ના જાઓ, લડો લડો લડો, જીતો. અને મીખા કહે છે મેં જોયું આકાશમાં એક સભા જોઈ, અને જમણી બાજુ ડાબી બાજુ મેં બધાને ઉભેલા જોયા. 19મી કલમ. અને તેણે કહ્યું કે એ માટે તું યહોવાની વાત સાંભળ. તું સાંભળ રાજા. મેં યહોવાને તેના રાજ્યાસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઉભેલું જોયું. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફોસલાવે? આ આહાબને કોઈ ફોસલાવો, કેમ કે હું ઈચ્છું છું ને મારવા માંગુ છું. એ મારો દુશ્મન થઈ ગયો છે, હું એને છોડીશ નહીં. એને જે લગ્ન કર્યું હતું, જે જીવન છે, હું એના નફરત કરું છું. એને બીજું બધું માનવા લાગ્યો છે, બીજા દેવી દેવતાઓને માનવા લાગ્યો છે, અને આ ઇઝરાયલનો રાજા મને મારવો છે. 20મી કલમ. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફોસલાવે કે તે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરે ને ત્યાં માર્યો જાય? કોણ જવા માંગે? યહોવાએ કહ્યું મારે અને ફસાવો છે ને મારવો છે. કોણ જશે? ત્યારે 21મી એકે કલમ. આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમ્મુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. તો તમને જ્યારે દેવ છોડી દે છે, દેવ જ્યારે તમારો શત્રુ થઈ જાય છે, અથવા દેવને તમે તજી દો છો, દેવના સત્યને છોડી દો છો, તો આકાશમાં સભા થાય છે તમને ફસાવવા માટે, તમને મારવા માટે, શત્રુને સોંપી દેવા માટે, અથવા તમારો કેવો અંત લાવો, વિનાશ કરવો, એ માટે આ બધું સભા થઈ. અહીંયા કે છે એમ જ પહેલા થતી હતી, અને અહીંયા કહેવામાં આવ્યું કોણ જશે? શું કરીએ આપણે એને ફસાવા? શું કરીએ? તો કોઈએ આમ કીધું ને કોઈએ તેમ કીધું, અને એક આત્મા આવ્યો અને યહોવાની આગળ ઉભો રહ્યો અને કીધું હું ફોસલાવીશ, હું એને ફસાવીશ, હું એને મીઠી મીઠી વાત કરીશ. 22મી કલમ. યહોવાએ એને પૂછ્યું કે શાથી? તું કેવી રીતે એને ફસાવશે? એને મારે ગિલિયાદ લઈ જવો છે, મારે ત્યાં તેને રામોત ગિલિયાદ લઈ જવો છે, અને ત્યાં મારે એને મરાવવો છે, એને યુદ્ધ કરાવવું છે, અને યુદ્ધમાં મરી જાય એવું સામાન્ય પિક્ચર બતાવવું છે, પણ મારે એને મારવો છે. પછી એને કહ્યું કે હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જુઠ્ઠું બોલનાર આત્મા થઈશ. એક આત્માએ કીધું હું 400માં ઘૂસીશ. એક આત્માએ કીધું હું 400 પ્રબોધકોમાં વાત કરીશ, હું રાતે રાતે વાત કરીશ. એક પ્રબોધક સુઈ ગયો છે ને કહીશ સપનામાં, રાજા પૂછશે કાલે લડવા જાઉં, તો તું કહેજે હા જાઓ. બીજો ઉભો રહો, બીજાના ઘરમાં, બીજા પ્રબોધકના ત્યાં આ જ આત્મા એનો ઉભો રહો. જો કાલે રાજા તને બોલાવશે અને તને હા કહેજે લડવા જઈશ, ઓકે મેં તને દર્શન આપ્યું છે, હું દૂત છું. અને ત્રીજાના ત્યાં ગયો આ આત્મા અને કીધું
રાજા કાલે તને બોલાવશે, તું જઈને કહેજે, હા રાજા જાઓ, જી જય પામો. એમ બધા પ્રબોધકો રાતે સૂતા હતા. એમના જીવનોમાં આ પ્રેરણાઓ થવા લાગી કે આપણે રાજાને કહીશું. અને વારાફરતી બધાને બોલાવવામાં આવ્યા. અને 23મી કલમ, માટે હવે જો યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જુઠ્ઠું બોલનાર આત્મા મૂક્યો છે. મીખાએ કીધું, મેં તને કહું છું રાજા સાંભળ, મેં જોયું ઇઝરાયલ ના સરદાર નતો, એનો પાળક નતો. મેં વિખેરાયેલા ઘેટા જોયા, મરી ગયો, એનો પાળક મરી ગયો, એવું મેં પિક્ચર જોયું છે. અને કેવી રીતે તું મરશે? તો મેં એક બીજું દર્શન જોયું. મીખા કહે છે, મેં સભા જોઈ, અને સભામાં ઘણા આત્માઓને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ રાજાને મારવો છે. કેવી રીતે મારીએ? અને આત્માએ કીધું, હું જુઠ્ઠું બોલાવીશ, બધાને કહીશ કે અને જા રાજા જાઓ, રાજા જાઓ, રાજા યુદ્ધ કરો, યુદ્ધ કરો. અને બધા લોકો અહીંયા જે ઊભા છે, ઓ આહાબ રાજા, આ તારા જે પ્રબોધકો તે પસંદ કરેલા બોલાવેલા છે, એ દરેક એક મનના એક સંપ થઈ ગયો છે અને તને ફસાવા માંગે છે. 24મી કલમ, ત્યારે કનાહના દીકરા સિદિકિયાએ પાસે આવીને મીખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું કે જણે આવીને તમાચો માર્યો. પ્રબોધકને કીધું કે તને શરમ આવે છે? અમે 400 શું જુઠ્ઠું બોલીએ છે અને તું એક બહુ મોટો એક નવું નીકળ્યો, જૂનું તું જે બોલે છે તને કઈ ભાન છે? અમે કીધું રાજા જીતો, રાજા જાઓ, યુદ્ધ કરો, અને તું જુઠ્ઠું બોલે છે, અમે બધા સાચા છે. ઝાપટ એને લાફો માર્યો મીખા પ્રબોધકને અને કીધું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવા સારું મારી પાસેથી કયા માર્ગે થઈને હું ગયો? મોટો પ્રબોધક છું, મને પહેલા કહેવામાં આવ્યું, તો મને જે કહેવામાં આવ્યું તો તને કોણે કીધું? 26મી કલમ, અને ઇઝરાયલના રાજાએ કહ્યું કે મીખાયાને આને લઈ જાઓ, જેલમાં નાખો, ખાવાનું આપતા નહીં. શું લખ્યું છે? મીખાયાને પકડીને તેને નગરના સુબા આમનોનની પાસે તથા રાજાના પુત્ર યોઆસની પાસે પાછો લઈ જાઓ. 27મી કલમ, અને કહો કે રાજા એમ કહે છે કે આને બંદીખાનામાં નાખો, આ મીખાને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં પાછો આવું હું ત્યાં યુદ્ધ સુધી કરવા જઈશ. આ 400 કીધું છે, હું જઈને ફતેહ પામીશ અને પાછો આવીશ. અને ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી એનો નિર્વાહ કરજો. એને ખાવાનું પીવાનું આપતા નહીં, એને ઉપવાસ, એને હેરાન કરજો, થોડું થોડું ખાવાનું આપજો, થોડું થોડું પાણી આપજો, અને હું શાંતિથી આવીશ, પ્રોમિસ કરીને જાય છે રાજા. 28મી કલમ, મીખાયાએ કહ્યું કે જો તું કદી પણ શાંતિ જો પાછો ફરવા પામે તું શાંતિથી નહીં આવે, હું તને લખી આપું છું, તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. જો તું પાછો નહીં આવે, પણ જો તું કે છે હું આવીશ પાછો, અને જો તું પાછો આવશે તો માની લે યહોવા મારા મારફતે નથી બોલ્યો. તો મીખા આવી ઘમંડ કરીને પ્રભુના આત્માથી દાવો કરીને કહે છે કે તને ફસાવવામાં આવ્યો છે. એમ દેવ જ્યારે માણસને તજી દે છે, માણસને તો બરાબર લાગે છે, એનું જીવન બહુ સરસ જાય છે, એકદમ સ્મૂથ જાય છે, પણ પ્રભુએ તજી દીધો હોય છે, પ્રભુએ છોડી દીધો હોય છે. માણસને ખબર નથી પડતી, મારી પાસે વચન નથી આવતું, માણસને ખબર નથી પડતી, પ્રભુ મારી સાથે વાત નથી કરતા, માણસને ખબર નથી પડતી કૃપા ખલાસ થઈ ગઈ, માણસને ખબર નથી પડતી કે હું તજાયેલો થઈ ગયો, માણસને ખબર નથી પડતી કે મારામાં બધું સાવ થાય છે, પણ મને ફાંદામાં ફસાવવા માટે આ બધું થઈ રહ્યું છે. હું લાગે છે બધું બરાબર છે, બધા સેવકો 400 પ્રબોધક બરાબર બોલે છે અને હું બરાબર જઈ રહ્યો છું. એક ભ્રમ હોય છે. રોમન પત્ર 1:26મી કલમ, તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. દેવે સ્વાધીન કર્યા કે જેથી તેઓ પોતે ભ્રષ્ટ થાય, જેથી તેઓ પોતાના જીવનનો અંત લાવે. તમે ને હું જ્યારે દેવની વાત નથી માનતા, તમે ને હું જ્યારે સત્યનો સ્વીકાર નથી કરતા, સત્ય પર વિશ્વાસ નથી કરતા, તો બની શકે છે દેવ શત્રુને સોંપી દે, બની શકે છે આપણા હાલ પર સોંપી દે કે જેવું તને કરવું હોય, તારી યોજના બનાવી હોય બનાવ, અથવા તો બની શકે છે દેવ તમને ફોસલાવે અને તમે ફસાઈ જાઓ, તમને બધું બરાબર લાગે,
પણ દેવ એક તમારા માટે પ્લાન બનાવતો હોય, એક યોજના બનાવતો હોય તમને ફસાવવા માટે, અંત લાવવા માટે. તો ખ્રિસ્તી જીવનમાં જ્યારે આપણે પ્રભુને જીવન સોંપ્યું છે તો દેવ જ્યારે છોડી દે છે તો કદાચ શત્રુના હાથમાં તમે જો મળો તો સમજી લો દેવે તમને છોડી દીધા. અથવા તો તમારું સારું સારું થાય ને તમે ફસલાવવામાં આવે, જૂઠમાં તમે ચાલ્યા કરો, સમજી લો તમે ભ્રમિત થયા છો અને તમે દેવે જે બનાવ્યો છે ફાયદો એમાં તમે હવે ફસાયા છો. અથવા તો બની શકે છે તમે શત્રુના હાથમાં હોવ. તો દેવ માણસને છોડી દે છે તો માણસ પોતાની ઈચ્છા પ્રમાણે કર્યા કરે છે અને આગળ જતા એનો અંત આવે છે. દેવ જ્યારે છોડી દે છે તો એ માણસ શત્રુના હાથમાં ફસાઈ જાય છે. દેવ જ્યારે છોડી દે છે તો એ દેવ એને મારવા માટે આખા પ્લાન બનાવે છે અને માણસને ખતમ કરે છે. આપણે દેવને કદી તજીએ નહીં, કદી છોડીએ નહીં. આમેન. પ્રેઝ લોર્ડ. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, પ્રભુના વચન વવાય. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્ત તમાન નમીએ છે, આભાર માનીએ છીએ. અમે બ્રહ્મમાં નથી જીવા માંગતા, અમે વાસ્તવિકતા સત્યતામાં જીવા માંગીએ છીએ. જેમ લખેલું છે, તમે પ્રભુ લોકોને, જે લોકોએ સત્યનો અંગીકાર ન કર્યો, સત્ય પર વિશ્વાસ ન કર્યો, તેમને તમે પ્રભુ તજી દીધા અને તેઓ ભ્રમિત થયા અને તેઓ શૈતાનને સ્વીકારી લીધો, શત્રુના હાથમાં ફસાઈ ગયા, ફાંદામાં ફસાઈ ગયા. પ્રભુ, આ બધી વાતો જે સાંભળી, પ્રભુ આભાર માનીએ છીએ તમે અમારી આંખને ખોલી. અમને એમ લાગતું હતું દેવ છોડતો નથી, દેવ મૂકતો નથી, પણ અમે જો હટ કરીએ, જો અમે આળા ચાલીએ, અમે ગુસ્સે થઈએ, અમે તમને કોપાયમાન કરીએ, કે જો અમે તમને તજી દઈએ. હા, ઇઝરાયલ જે તમને તજી દીધા, ઇઝરાયલ તમારા પર વિશ્વાસ ના કર્યો, તો એ અસલ જો તોડી નાખવામાં આવી તો અમારું શું થશે? હા પ્રભુ, અસલ લાડીને જો તમે તોડી શકતા હોવ, ખરા ઇઝરાયલીઓને તમે જો શિક્ષા કરી શકતા હોવ, શૈતાનને સોંપી શકતા હોય, શત્રુના હાથમાં સોંપી શકતા હોવ, તો અમે જે પરદેશી વિદેશીમાંથી આવેલા તમારી પાસે તમારા લોક ગણવા આવીએ છીએ, અમે છોડી દઈએ તો અમારા સી હાલ થશે. આ વાતો દ્વારા તમે પ્રભુ જે વાત કરી, આભાર માનીએ છીએ. અમે અમારા વિકાર પ્રમાણે, અમારા મનના પ્રેરણા પ્રમાણે ન ચાલીએ. સહાય કરો, તમારી અવાજને સાંભળીએ, તમારી આજ્ઞાને પાડીએ, તમારા પ્રેમમાં ચાલીએ, તમારી આજ્ઞા, તમારા વચનોને હંમેશા સાંભળતા રહીએ. અમારા સાથે વાત કરતા રહો અને તમારા સંગતમાં અમને રાખો. હા પ્રભુ, અમે તમારી સંગતમાં રહેવા માંગીએ છીએ. તમે અમને તમારી સંગતમાં લો, પ્રાર્થના કરીએ છીએ. સહાય કરો, આ વાતો વવાય, સોગણ ફળ લાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ તે સુધી આજ મને આપો. જેમ મને માફ કર્યું છું તે મને માફ કરો, મને પ્રશ્ન લાવો, મને સર્વને છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકારથી તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. હાલેલુયા. Shalom.